તો દોસ્તો આપણે ધીરે ધીરે જે સફર છે આગળ અહીંયા જોઈ શકો છો કે આ સાબર છે સિંગડાવાળી. અત્યારે આ વિડીયોના માધ્યમથી અમે આપને બતાવીએ છીએ. અમારા કેમેરામેન હસમુખભાઈ વાળા પોતાના કેમેરામાં કેપ્ચર કરે સિંગડાવાળી જે સાબર છે એ અત્યારે તમે જોઈ શકો છો. વિશાળ જે પાર્ક છે આ સાબર 20 વર્ષથી અહીંયા છે દોસ્તો. 20 વર્ષથી સાબર છે અહીંયા. મેં જેમ કીધું એમ કે પરિવાર સાથે ફરવા માટેનું એક સ્થળ છે. શનિ રવિ હોય કે વેકેશનનો ગાળો હોય તો તમે અહીંયા પ્રદ્યુમન ઝૂલોજિકલ પાર્કમાં આવી અને સરસ મજાની તમારી પિકનિક છે એ કરી શકો છો. નાસ્તો એલાઉડ નથી લાવવાનો અહીંયા, બાકી તમે બધી વસ્તુ લઈને આવી શકો છો અહીંયા. શું આવ્યું? ઓકે દોસ્તો, અમને ભલે દેખાતું નથી પણ અમે તમારા માટે પ્રયત્ન કરીએ છીએ કે તમે બધું જોઈ શકો. તમે જેમ જાણો છો કે અમારા કેમેરામેન હસમુખભાઈ વાળા પણ 70% બ્લાઇન્ડ છે, માત્ર 30% જેમને વિઝન છે. અહીંયા બધે જોઈ શકો છો કે નારિયેળીના જે ઝાડ છે એ તમને અત્યારે વિડીયોના માધ્યમથી નજરે ચડતા હશે. 137 હેક્ટરની અંદર આ છે. શું છે દોસ્તો? રીંછ જુઓ તમે અહીંયા સામે જે છે એ રીંછ તમને જોવા મળે છે અહીંયા. કારણ કે ઝૂલોજિકલ પાર્ક છે એટલે પ્રાણીઓ પક્ષીઓ અહીંયા ઘણા બધા જોવા મળશે તમને દોસ્તો. સામે છે. હસમુખભાઈ કેમેરામાં કેદ કરે, બ્લેક કલરનું. એક આ બાજુ પણ અહીંયા અમારા કુલદીપસિંહ કહે છે કે બેઠું છે, એ પણ આપને બતાવીએ. ભારત, નેપાળ, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશમાં જોવા મળતું જે રીંછ છે એ આ રીંછ છે દોસ્તો. એ તો માણસની જેમ જ હોય ને, ઊભું હાલે રીંછ તો. દોસ્તો જોઈ શકો છો વિડીયોના માધ્યમ જારી બનાવી રહી નીચે જારી છે. બરાબર, આ તો નીચું હશે ને, ખાય. બરાબર દોસ્તો, વિડીયોના માધ્યમથી આપ આ નજારો જોઈ શકો છો. પક્ષીઓનો જે કલરવ છે એ પણ તમને અત્યારે સંભળાતો હશે. કેવું સરસ મજાનું વાતાવરણ છે દોસ્તો. બસ આવો જ તમે અમને સપોર્ટ આપતા રહ્યો. તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારી હિંમત વધારો. પાર્ક અત્યારે આપણે ફરી રહ્યા છીએ દોસ્તો. ગાર્ડનનો જે મેપ છે આખો એ દોસ્તો અહીંયા મૂકેલો છે. કેમેરામેન હસમુખભાઈ વાળા કેમેરામાં શૂટ કરે, આપણે ત્યાં ઊભા રહી જાય મેપ પાસે. આ મેપ છે આખો. અહીંયા આપ જોઈ શકો છો કેમેરામેન હસમુખભાઈ વાળા આખો ગાર્ડનનો જે મેપ છે એ પોતાના કેમેરામાં કેપ્ચર કરે અત્યારે તમારા બધા સુધી પહોંચાડે. તો દોસ્તો આવો આપણે સફર આગળ ધીરે ધીરે ચાલુ રાખીએ અને બધે ફરતા રહીએ. શૌચાલય એક બાજુ તમારે શૌચાલય પણ અહીંયા રાખેલું છે અને જેન્ટ્સ અલગ અલગ છે. તો દોસ્તો અમે અંધ છીએ, મેં તમને કીધું એમ, પણ છતાં અમારી એવી કોશિશ છે કે અમે ભલે ન જોઈ શકી પણ તમને બધા જે દ્રશ્ય છે એ બતાવીએ, તમને સારી સારી જગ્યાથી અવગત કરીએ. તો એના માટે તમારે અમને ફૂલ સપોર્ટ કરવાનો છે. અમારી મોરબી સ્ટાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, અમારા વિડીયોને લાઈક કરવાનો છે અને બને તેટલો જાજો ને જાજો તમામ ગ્રુપની અંદર તમારે આ વિડીયો શેર કરવાનો છે. શું આવ્યું પાછું? રીચ જ છે. હિમાલયનું કાળું રીંછ દોસ્તો તમને અહીંયા નજરે ચડે છે. બે રીંછ છે, સફેદ છાતીવાળા. હા, જેને કાળા ભાલુ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. આ જે રીંછ છે એ દક્ષિણ એશિયાની અંદર જોવા મળે છે દોસ્તો. ઉત્તર કોરિયા, રશિયા, આ બધી જગ્યાએ તમને આ જે રીંછ છે
મધમાખી ખાય, ઈંડા ખાય, કચરો ખાય, મશરૂમ ખાય, હા હા ફળ ખાય, આ બધું આ એનો ખોરાક છે દોસ્તો. સૂકા પાન, કેરી, હા. અનાજ, ગાજર આ બધું ખાય. હા એનો ખોરાક છે. બાવો બેઠો જપે ને જે આવે એ ખપે. તો દોસ્તો આ સરસ મજાનું પ્રદ્યુમન ઝૂલોજિકલ પાર્ક આપણે અત્યારે ફરીએ. કેમેરામેન હસમુખભાઈ વાળા તમે એની હારે રહ્યો. જગદીશભાઈ આગળ આપણી સફર પ્રદ્યુમન ઝૂલોજિકલ પાર્કની છે. આજે તમારા માટે રાજકોટની અંદર અઢળક જગ્યાના જે વિડીયોઝ છે એ અમારે બનાવવાના છે તમારા માટે. આજે સ્પેશિયલ સફરે રાજકોટ અમે નક્કી કરી છે અને આખી સિરીઝ તમારા માટે જે રાજકોટની છે એ અમે લઈને આવ્યા છીએ. અને હજી ઘણા બધા વિડીયોઝ તમને રાજકોટના મોરબી સ્ટાર ઉપર જોવા મળશે. આપણે ધીરે 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 જે આપણો સફર છે એ આગળ ચલાવી રહ્યા છીએ. કેમેરામેન પોતાના કેમેરામાં બંને સાઈડો પ્રદ્યુમન ઝૂલોજિકલ પાર્કની કેદ કરતા જાય. દોસ્તો પ્રવાસીઓ ઘણા બધા આવતા હોય છે. અમે તો સવારના વહેલા છીએ, 9 વાગ્યાની અંદર ટિકિટ લઈ લીધી. સૌથી પહેલાં આપણે છીએ એટલે એટલો ટ્રાફિક દેખાતો નથી હજી, કારણ કે આપણે અલગ અલગ જગ્યાએ જવું હોય એટલે સમયની પૂરેપૂરી બચત કરવાની હોય. આપણે 12 બસો સ્કૂલની આવેલી પડી જ હતી એ હવે બધા અહીંયા આવશે. હે શું છે? દીપડો. દોસ્તો દીપડો અહીંયા આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા આપને જોવા મળે છે. છે નહીં, એ દેખાતો નથી. હા અત્યારે અંદર બેઠો હોય એવું લાગે છે. ચાનો ટાઈમ નહીં થયો હજી એનો. છે દોસ્તો, દીપડો છે. કેમેરામેન હસમુખભાઈ વાળા પોતાના કેમેરામાં કેદ કરે દીપડાને. પોતાના કેમેરામાં કેદ કરે. દીપડો અત્યારે નજરે ચડે છે. 3 હાથો 3 હાથો છે તો હે આપણી 3 હાથ આગો છે. ઓકે દોસ્તો આ દીપડો છે, આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. સરસ મજાનો કેમેરામાં કેદ થઈ ગયો છે અત્યારે હસમુખભાઈના અમારા. તો આવો આપણે આગળ હજી આપણી જે સફર છે એ વધારતા જાય. એક મસ્ત મજાનું આહલાદક વાતાવરણ તમને અત્યારે અહીંયા દોસ્તો નજરે ચડે છે. આવી બધી જગ્યા ઉપર આવીએ એટલે આપણે ટેન્શન ફ્રી થઈ જાય છે દોસ્તો. કોઈ પણ પ્રકારનું માનસિક તણાવ આપણે હોય છે એના માટે એક શાંતિદાયક સ્થળ શૌચાલય છે આ બાજુ. અમુક અંતરે તમે થાકી જાઓ તો બેસી શકો છો ને. મેપ પણ મૂકેલો છે પાછો. આ એક સારી સગવડતા છે કે તમે અમુક અંતરે બાકડા મૂકેલા છે, તમારે થાક ઉતારવો હોય તો ઉતારી શકો. ને મેપ પણ અહીંયા આપેલો છે. એ મેપ ઉપરથી પણ તમે તમારી જે આની જર્ની છે પ્રદ્યુમન ઝૂલોજિકલ પાર્કની એ નક્કી કરી શકો છો. આ બાજુ છે વાઘ, દીપડો, મગર. વાઘ, દીપડો ને મગર સાથે. તો જાશો નહીં બાજુ આપણે? હા અહીંયા સીધા જશું એટલે સાપ ઘર આવશે. દોસ્તો આપણે એ પણ જોઈએ, તમારા બધા સુધી પહોંચાડીએ. સરસ મજાનું પ્રદ્યુમન ઝૂલોજિકલ પાર્ક અત્યારે આપણે ફરી રહ્યા છીએ. સાહુડી. આ સાહુડી દોસ્તો અત્યારે તમને 2 છે નજરે ચડે છે. 2 છે સાહુડી. દોસ્તો બહુ ભયંકર પક્ષી છે. કાચથી પેક કરી છે. એના જે તીર એની પંખમાંથી જે છોડે છે એના જે પંખ છોડે તો એ તીર તમારું જે આરપાર નીકળી જાય ને જેમ લાગે એમ શરીરની, એમ એના જે પંખ છે એ શરીરની આરપાર નીકળી જાય છે, માણસને વીંધી નાખે. જ્યારે ક્રોધમાં આવે ત્યારે એની રક્ષણ માટે એ તીર જે પાંખ છે એ છોડતી હોય છે અને એની ખૂબ સ્પીડ હોય છે. એટલા સ્પીડથી છૂટે છે કે તમારી પાસે બચવાનો સમય નથી રહેતો.
સાહુડી કહેવામાં આવે છે એને. તો દોસ્તો લોપડી દોસ્તો, લોકડી તમને દોસ્તો અત્યારે નજરે ચડે છે. શિયાળ જેવું હોય ને તો જેને લોમડી કહેવામાં આવે છે, લોમડી. હા, તમને જોવા મળે છે દોસ્તો. એ શક્કરબાગ કરતા પણ તાર બિલાડી, તાડ બિલાડી દેખાતી નથી. અંદર છે નહીં કે સૂતી છે, ઉપર સૂતી છે દોસ્તો. મોચડો બનાવે છે. હા, સૂતી છે ઉપર. આપણે શક્કરબાગની દોસ્તો તમને જે વિઝિટ કરાવી હતી એના કરતાં પણ અહીંયા અલગ અલગ આપણે અહીંયા પણ છે દોસ્તો. અલગ અલગ પ્રાણીઓ, પક્ષીઓ અહીંયા જોવા મળશે. રીંછ ને એવું બધું આપણે ત્યાં જોવા નહોતું મળ્યું. ઘુવડ છે, ઘુવડ દોસ્તો. ઘુવડ તમે જોઈ શકો છો અહીંયા. કેમેરામેન પોતાના કેમેરામાં કેદ કરશે ઘુવડને. મોટું છે દોસ્તો ઘુવડ. બે ઘુવડ છે દોસ્તો અંદર. એટલે કેમેરામેન હસમુખભાઈ વાળા પોતાના કેમેરામાં કેપ્ચર કરે ઘુવડને. માણસની જેમ બોલે ને. હા, છેતરી લઈએ, પાછું વળીને જોવાય નહીં. હા મોઢું ફાટે હિમા જવાનું. હા હા, નીચે જીભ એની પડી છે, ઉપરના દાંત છે, મોઢું આખું ફાટે હિમા અંદર જવાનું. તો કેમેરામેન હસમુખભાઈ વાળા આ સાપ ઘરને પોતાના કેમેરામાં કેદ કરે. આપણે સાપ ઘરની અંદર દોસ્તો અત્યારે જાય છીએ. તમે જોઈ શકો છો અત્યારે કે એનો દરવાજો બનાવેલો છે, મેઇન ડોર એનો, એ પણ આખો એ આકારનો બનાવ્યો છે. સાપના મોડલથી બનાવેલો છે દોસ્તો. અહીંયાથી જવાનું છે. આ છે એ જીભ છે દોસ્તો. આપણે આવી ગયા છીએ અત્યારે આ મોઢામાં આવી ગયા આપણે અત્યારે સાપ ઘરના. અદ્ભુત બનાવેલું છે. અને બધા કેવી રીતે રાખ્યા હોય આને? કાચની અંદર દોસ્તો ધામણ સાપ છે. અહીંયા વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો દોસ્તો. અમને નથી દેખાતું પણ અમે તમારા માટે એવી કોશિશ કરી છે કે તમે બધું જોઈ શકો. અમે તમારા માટે જ આ બધી મહેનત કરી છે. તમે અમારી ચેનલ મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ કરો, અમારી વિડીયોને લાઈક આપો અને અમારી હિંમત વધારો. અમે ભલે નથી જોઈ શકતા પણ તમને બતાવવાની કોશિશ અમારી છે દોસ્તો. આગળ ફરીએ આપણે. સરસ મજાની ઝૂલોજિકલ પ્રદ્યુમન પાર્ક બનાવ્યું છે. કેવું? આંધળું સાપડું. હા, બંને બાજુ મોઢા વાળું. આ જે ભાઈ છે એનું ધ્યાન રાખતા લાગે છે બધું. શું નામ છે ભાઈ તમારું? જગદીશભાઈ, તમે અહીંયાનું બધું ધ્યાન રાખતા હશો. અમે અહીંયા પબ્લિકને ધ્યાન રાખી, પબ્લિક કોઈ આમાં ચારા ન કરે. બરોબર છે. હા, બરોબર છે. કારણ કે પબ્લિકને કેમ કે આ સાપ બતાવો તો અમે સાપ બતાવી કહી દીધી સાપ ક્યાં ક્યાં બેઠા છે. બરોબર છે. સાપ માહિતી આપી, આ કોબરા છે, આ ઝેરી છે. તો થોડુંક અમને પણ તમે બતાવો. અત્યારે અમને ભલે નથી દેખાતું પણ અમે યુટ્યુબ ચેનલ ચલાવી છીએ અને એમાંથી જે બીજા લોકોને સારી સારી માહિતી મળે એટલા માટે અમે તો નથી જોઈ શકતા પણ બીજાને બતાવવાનું કામ અમે કરી છીએ. તો તમે થોડી માહિતી આપો. એમને માઇક આપો. એમને માઇક આપો. ઓકે. બિનઝેરી છે. બિનઝેરી. હા. ઓકે. અંદરની ચકડોળ બિનઝેરી છે. ઓકે દોસ્તો, ઉપયોગી થશે. આ ધૂણી છે, આ બિનઝેરી છે. આ પણ બિનઝેરી છે. ધૂળમાં હોય જાય. ગરમ વસ્તુમાં વધારે, આ ગરમ રેતી રહે. બરોબર છે. ગરમ રેતીમાં રહે. ગરમ રેતીની અંદર રહે છે દોસ્તો. ને શિયાળા માટેના ધાબરા છે, અંદર લેમ્પ હોય. હા. શિયાળો બહુ ઠંડી પડે ને એટલે ઠંડીના હિસાબે શેક રાખવો પડે, તાપ રાખવો પડે. એટલે તાપ સિવાય રહે જ નહીં. તાપ ચાલુ રાખવો પડે. બરોબર છે. અરે યાર ઓલા માટલામાં છે. હા, એ ક્યાં હે? જો ધાબ જો અહીંયા મોઢું દેખાય. આગળ ધાબળામાં આગળ મોઢું દેખાણું.
બરોબર. બે એમાં જ છે ધાબરામાં. હું ઠંડીના હિસાબે હા, બહાર ન નીકળે ઈ. ગરમ શેક મારીએ, ધાબરાના ગરમ લાગે. બરોબર છે. તમારે પણ બહુ ધ્યાન રાખવું પડતું હશે સાહેબ. બહુ અમારે અહીંયા પબ્લિક નું ધ્યાન રાખવું પડે. કોઈ કાચના હાથ મારે નહીં. કારણ કે નાના બાળકો આવે એને સાચવવા બહુ અઘરા થઈ નાગ આવી જાય એટલે પબ્લિક નાગ ને આમ કરે કરે. એટલે અમારે ધ્યાન રાખવું. આ કોબરા ઝેરી નાગ ઝેરી કોબરા, હારિયા. એની લંબાઈ કેટલી હોય સાહેબ? એની લંબાઈ 8 ફૂટ હોય, 6 ફૂટ હોય. તો અહીંયા હાઈટ લખી છે 6 ફૂટ. 6 ફૂટનો 6 ફૂટ હોય, 8 ફૂટ હોય, 5 ફૂટનો હોય. આ ઝેરી કોબરા. ઝેરી કોબરા છે દોસ્તો. બીજો પગથિયા ઉતરવામાં આ રૂપસુંદરી આ રહી. રૂપસુંદરી, આ બિનઝેરી બિનઝેરી આવે દોસ્તો. આ અહીંયા ઉપર આ રહી. જનરલી આ બધાનો ખોરાક શું પછી તમે આને ખાવાનું કેવી રીતે હોય? ખાવાનું આમાં 15 દિવસ હોય, 8 દિવસ હોય આ લોકો ખોરાક. બરોબર છે. એનું બધું અલગ અલગ ખોરાક આવે. બરોબર છે. એને આપવા વાળા માણસો પાછા અલગ હશે ને? એ એના માણસો અલગ હોય, અલગ આવે. એના માણસો તમારે બધું અહીંયાનું ખાસ દેખરેખ જ કરવાની. દેખરેખ ધ્યાન રાખવાની. બરોબર છે. કોઈ ચેંચાળા ન કરે, કોઈ છેડછાડા ન કરે, કોઈ આ વસ્તુ જનાવરને કોઈ. 3 ફૂટની આવે છે દોસ્તો રૂપસુંદરી. આ રૂપ સુધની આવે. આ ચિતકાબરો હે. ચિતકાબરો. હા, આ ઝેરી નાગ. ઝેરી આવે દોસ્તો. આ એ હમેરિયો અંદર છે. એ ક્યાં બેઠો છે? Incoming call from Jacob Kaka. Incoming call. હા જયદીપ કાકા. એક અજગર, ભારતીય અજગર હે આપણે. ભારતીય અજગર, નર ને માદા બંને છે. આની લંબાઈ કેવડી હશે? અને લંબાઈ આપણે 20 મીટર એટલે 20 મીટર 20 મીટર. હા, એટલે 20 10 ફૂટનો થાય. 8 ફૂટ 10 ફૂટ 20 મીટર હોય તો બહુ મોટો થાય. સેન્ટીમીટર છે કે સેમીમીટર? 8 10 ડેંડા ડેંડા. હા હા. ડેંડાના બચ્ચા હે. 40 થી 50 ઈંડા પડ્યા. ઓહો, એને ઈ ખાઈ જતા હોય પણ એને. કાંઈક અમુક ટાઈમે ફોડીને ખાઈ જાય, અમુક ટાઈમે નીકળી જાય બચ્ચા બૈરા. ભાગ્યે જ નીકળે, બાકી તો લગભગ એને જ ખાઈ જાય. પાણીમાં રહે ને જાળવામાં ડીંગાઈ રહે, ગમે બે જગ્યાએ રહે. ધારીદાર અજગર હે. અજગર ઉડે. ઉડે? હા, અજગર દોસ્તો ઉડે હોય. આ તો નાના હે. મોટા અજગર આમ ઉડે અને બહુ ખાસ ધ્યાન રાખવું પડે. હા હા. અંદર માણસો ખવડાવવા પીવડાવવા ગયા હોય, ખોરાક દેવા ગયા હોય તો એને બહુ ધ્યાન સેફટીમાં રહેવું પડે એ લોકોને. આ બિનઝેરી. બિનઝેરી છે દોસ્તો. આ આપણા એના કાચબા. કાચબા. કાચબા દોસ્તો કાચબા છે દોસ્તો. એમ કહેવાય છે કે કાચબો 150 વર્ષ સુધી જીવે. તો મારે હવે 150 વર્ષ જીવવું પડશે જોવા હાટું. જોવું તો પડે ને કે જોવે કે નહીં, જીવે કે નહીં કાચબો. ભગવાન આપણાને જીવાડે તો જીવી ને, પણ એમ નહીં ખેતી લેવા એમ નહીં યાર. આપણે તો ખબર કેમ પડે આપણે યાર 150 વર્ષ જીવે કે નહીં? આપણે જીવવું તો પડે ને. જીવવું પડે, પણ ભગવાન એમ કે આવી જાય જગ્યા થઈ ગઈ તો જવું પડે. સરસ મજાની અત્યારે જીંજુવાડીએ ભાઈ આપણને માહિતી આપી રહ્યા આ છે. સૂર્ય કાચબા, સૂરજ કાચબો દોસ્તો. આ બકાલું ખાય. બકાલું ખાય. ખોરાક નાખેલો હોય, બકાલું નાખેલું હોય, ખાય જ છે બકાલું. જો બકાલું ખાય છે અત્યારે દોસ્તો. કાકડી છે, પાલક છે, તમામ પ્રકારનું જે બકાલું છે બકાલું કટકી કરીને ખવડાવવાનું. એ ખાય છે. અસર સુધારી નાખ્યું. કેવી કાળજી દોસ્તો રાખવામાં આવે છે તમે જોઈ શકો છો. આ નાગ છે આપણા 2 મોઢા વાળા. 2 મોઢા વાળા નાગ. 6 મહિના આ બાજુ વાળા, 6 મહિના ઓલું બાજુ વાળા. બંને સાઈડ છે દોસ્તો 6 મહિના ચાલે. 6 મહિના એક સાઈડ થી ચાલે, મોઢું ફેરે. 6 મહિના પાછા બીજી સાઈડ થી ચાલે છે. 6 મહિના બે મોઢા હોય ને. આ કોઈ તું ઉંદેડા. કોઈ તું નહીં. હા, જોવો દોસ્તો, પાણીમાં રહે ને આ ઉંદર છે. બંને જગ્યાએ રહે, બારે પણ રહે છે ને પાણીમાં પણ રહે છે. સસલા જેવડા. સસલા જેવડા મોટા મોટા. અમેરિકન આ. અમેરિકન. હા, અમેરિકન ઉંદર છે દોસ્તો. એ શું ખાય? બકાલું. બકાલું ખાય. બકાલું. બકાલું હે, ડોડા હે, પાલક છે. હે, આ બકાલું જ ખાય. હા. આમાં એક વ્હાઈટ બચ્ચું છે, એ ઓલા કારા ઉંદરડાની પાછળ. દોસ્તો વિડીયોના માધ્યમથી આપ જોજો બધું. જે સરસ મજાની આખી જે આ સાપ ઘરની માહિતી છે અત્યારે આપણને જીંજુવાડીએ ભાઈ આપી રહ્યા છે.
આપણે એમના આભારી છીએ કે સરસ મજાની આખી જે વિઝિટ કરાવી એ બદલ આપણે એમનો આભાર માનીએ. આપી ખૂબ ખૂબ આભાર ભાઈ, થેન્ક યુ. ખૂબ આભાર તમારો, ખૂબ આભાર ઝીંઝુવાડિયા ભાઈ. દોસ્તો આ ઝીંઝુવાડિયા ભાઈ છે, તમે વિડીયોમાં જોઈ લ્યો. તમે અહીંયા હસમુખભાઈ, આ ઝીંઝુવાડિયા ભાઈ છે. દોસ્તો તમે જ્યારે અહીંયા પ્રદ્યુમન ઝૂઓલોજિકલ પાર્કની મુલાકાતે આવો અને સાપઘરમાં આવો ત્યારે એમની મુલાકાત કરજો અને તમને અહીંયાની જે બધી માહિતી છે એ પૂરેપૂરી આપશે ને તમને આખા સાપઘરથી પૂરેપૂરા પરિચિત કરશે. ખૂબ ખૂબ આભાર ઝીંઝુવાડિયા ભાઈ, ખૂબ આભાર. થેન્ક યુ. સિંહને એ બધું જોવા જાય છે. સરસ મજાનું આ પ્રદ્યુમન ઝૂઓલોજિકલ પાર્ક છે એ અહીંયા ખાસ આમ પબ્લિક માટે બનાવવામાં આવ્યું છે, કારણ કે આમ પબ્લિક જે છે એ જંગલ વિસ્તારની અંદર બહુ જઈ શકતું નથી. તો આ વરદાન સમાન એક આ પ્રદ્યુમન ઝૂઓલોજિકલ પાર્ક છે એ દોસ્તો બનાવવામાં આવ્યું છે. પ્રદ્યુમન ઝૂઓલોજિકલ પાર્કનું દોસ્તો આપ માણી રહ્યા છો મોરબી સ્ટારના માધ્યમથી. તો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલને સપોર્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લિંકને શેર કરો અને મોરબી સ્ટાર સાથે વધુને વધુ લોકોને જોડો દોસ્તો, અને અમારી તમે મદદ કરો. આપણે આગળ ચાલીએ છીએ. અહીંયાના આજુબાજુના તમામ દ્રશ્ય હસમુખભાઈ વાળા પોતાના કેમેરામાં કેદ કરે. આ સાપનો આખો એક અલગ જ પાર્ટ કરી નાખજો. અહીંયાથી શું આવશે? વાંદરા આવશે દોસ્તો. સરસ મજાનું આખું રમણીય પાર્ક છે જે અમે આપના માટે અત્યારે અમારા કેમેરાની અંદર કેદ કરીએ છીએ અને આપના માટે વિડીયો બનાવીએ છીએ. આવી ગયા? કેટલાક છે? માકડું. હસમુખભાઈ કેમેરામાં કેદ કરે. આપણી સામે જ દોસ્તો અત્યારે ઊભું છે માકડું. બીજા જે આપણે પ્રાણી સંગ્રહાલયમાં જઈએ સર જનાવર બધા થાકી ગયેલા હોય એવું નથી. આવે છે થાકેલા નથી. જંગલી બિલાડી એવી દોસ્તો જોઈ શકો છો આપ વિડીયોના માધ્યમથી. અત્યારે મોર્નિંગ વોક કરે છે, કેટ વોક. સરસ મજાનું એક અમે આપના માટે આ વિડીયો તૈયાર કરીએ છીએ દોસ્તો. તો આપ અમને પૂરેપૂરો સહકાર આપશો, સપોર્ટ કરશો. આ શિયાળ આવ્યું છે દોસ્તો, 2 શિયાળ છે દોસ્તો. કેમેરામેન હસમુખભાઈ વાળા પોતાના કેમેરામાં કેદ કરશે. 3 છે દોસ્તો, છુપાઈને બેઠા છે. આ બાજુ મોર દેખાતા લાગે છે. કેમેરામેન ઉપર ઝાડ ઉપર હશે ને? દેખાય છે? નથી દેખાતા? ઓકે. તો દોસ્તો આપણે આગળ હજી આ જે સફર છે આપણી પ્રદ્યુમન ઝૂઓલોજિકલ પાર્કની એ ચાલુ રાખીએ છીએ. સરસ મજાનો એક આજનો આપણો વ્લોગ છે એ બનવા જઈ રહ્યો છે. અમે ભલે નથી જોઈ શકતા પણ તમને બધાને બતાવીએ છીએ દોસ્તો. વાઘ આવ્યા દોસ્તો. વાઘને નિહાળીએ આપણે. ક્યાં છે કેમેરામેન હસમુખભાઈ વાળા? હે ખાધેલ પીધેલ સિંહ ગર્જના કરી રહ્યો છે દોસ્તો. આગળ જોઈ શકો છો આપ. આ વાઘ છે અહીંયા. એમ
આપણે જે 20 ફૂટની હાઈટ છે. એટલી દીવાલને ખાઈ દે હા હા એટલું તો કૂદી ના શકે ને. ના એટલું ન કરી શકે. ગર્જના તમારા સુધી અત્યારે પહોંચતી હશે. આ શું સિંહ ગરજે છે કે વાઘ? આ સિંહ ગરજે છે દોસ્તો. સિંહની ગર્જના તમારા સુધી પહોંચતી હશે. સિંહને કેમેરામાં કેદ કર્યો, હવે આવશે. વાઘ તો કરી લીધો ને. હા દોસ્તો, અહીંયાનો સ્ટાફ પણ ખૂબ સારી એવી મદદ કરે છે. મેં જેમ કીધું કે ભલે અમે નથી જોઈ શકતા, પણ તમે બધા જોવો એટલા માટે અમે આ મહેનત કરીએ છીએ. હા, જર બિલાડી આવી દોસ્તો. સરસ મજાના પાણીના ધોધ છે, ફુવારા અહીંયા અત્યારે થઈ રહ્યા છે. એ તો પ્રતીક્ષા કરવી પડે એની તો. સરસ મજાના ફુવારા, ઝરણા પડી રહ્યા છે અત્યારે દોસ્તો. કેમેરામેન હસમુખભાઈ વાળા આ બાજુથી ને ઓલી બાજુથી પોતાના કેમેરામાં કેદ કરે. હસમુખભાઈને પણ 30% માત્ર વિઝન છે, 70% પોતે અંધ છે. તેમ છતાં આજે તમારા માટે આ બધી એક કોશિશ છે એ કરી રહ્યા છે. સિંહ તરફ હવે આપણે આગળ ભરી પગ એક એક પગ ભરી રહ્યા છીએ. ખરેખર વિશાળ 137 એકરની અંદર ફેલાયેલું આ પ્રદ્યુમન ઝૂઓલોજિકલ પાર્ક છે. વિશાળ જેને પાર્ક ગણવામાં આવે છે દોસ્તો. રાજકોટની અંદર આવો તમે તો મુખ્ય ફરવાલાયક સ્થળમાંથી એક સ્થળ આ પ્રદ્યુમન ઝૂઓલોજિકલ પાર્ક છે. તો તમે તમારા પૂરા પરિવાર સાથે આવો. હા, એ પાણીની વ્યવસ્થા પણ ખૂબ સરસ કરવામાં આવી છે અહીંયા. શું દોસ્તો, સિંહ આવ્યો દોસ્તો. જોડું છે, જોડું. એશિયન સિંહ એશિયામાં જોવા મળે છે. તો ઉપર તો ઝૂલામાં હોઈ ગયો. હસમુખભાઈ વાળા પોતાના કેમેરામાં કેદ કરશે બધું. એક આરામમાં છે ને એક વોકિંગ કરે છે. થોડી વાર પહેલા તમે સિંહની ગર્જના કદાચ સાંભળી પણ હશે. વિશાળ પ્રદ્યુમન ઝૂઓલોજિકલ પાર્ક છે એ બનાવવામાં આવ્યું છે અહીંયા દોસ્તો. ઘણી જાતના પ્રાણીઓ, પક્ષીઓ તમને અહીંયા જોવા મળી જાય છે. ધીરે ધીરે સફર આપણો આગળ વધે છે. 9:54 AM. દોસ્તો, આપણે 9 વાગે અંદર એન્ટ્રી કરી હતી, અત્યારે 9:54 થઈ છે અને હજી આપણે પ્રદ્યુમન ઝૂઓલોજિકલ પાર્ક છે ફરવાનું ચાલુ જ છે. સરસ મજાનો વિડીયો તમારા માટે બની રહ્યો છે. એક આખી આહલાદક સિરીઝ રાજકોટની બનવા જઈ રહી છે અત્યારે દોસ્તો, કે જે તમે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર માણશો. મોરબી સ્ટાર તમારા માટે આ બધી મહેનત કરી રહ્યું છે. તમને પસંદ પડતું હશે એવી અમે આશા રાખી છીએ. કોમેન્ટ કરી જણાવશો કે અમારી જે એક કોશિશ છે તમને સારી સારી જગ્યાઓથી પરિચિત કરાવવાની એ તમને પસંદ પડે છે કે નહીં. હે, મેપ નથી અહીંયા? ઓકે, તો હવે કઈ બાજુ જવું દોસ્તો? ભારતીય જંગલી કૂતરા. આપણા કૂતરા કરતા અલગ. લાલ વરુ. લાલ વરુ
સ્થાનિક નામ ઢોલ લાલ વરુ ભારતીય જંગલી કૂતરા મધ્ય દક્ષિણ પૂર્વ પશ્ચિમ વિડીયોના માધ્યમથી એશિયન વરુ જેને કહેવામાં આવે છે જંગલી કૂતરા એ અત્યારે વિડીયોના માધ્યમથી ઉદરથી લઈને હરણ તેમજ ફળ અને શાકભાજી પણ ખાય છે. માંસાહારી અને શાકાહારી બંને. કુદરતી રહેઠાણ મેદાન ટેકરીઓ નદીઓ પટ તેમજ ગાઢ જંગલો. બીજી બાજુ જાઓ, બીજી બાજુ આપણે એક બાજુ તો પાછું આવવું પડશે. કાંઈ વાંધો નહીં, વાંધો નહીં, ફરીએ આપણે ફરીએ. આ રસ્તે જઈએ ને પછી આમ રિટર્ન આવી ને પ્રદ્યુમન ઝૂઓલોજીકલ પાર્કથી આપણે પરિચિત કરવાના છે, એટલે એકે જગ્યાએ છૂટી ન જવી જોઈએ આપણી. વરુ વરુ નાર વરુ અલગ નામ છે, નાર વરુ બે નામથી જાણીતું. બે નામથી જાણીતું છે. નામ વરુ નાર ભેડિયા. ભેડિયા વ્યાપ ભારત પાકિસ્તાન ઈરાક અને સાઉથ અરેબિયા. માંસાહારી દક્ષિણ શાકાહારી. કારિયા લોમડી ગીટા બકરા ઢોર બધું ખાય. કૂતરા જેવું. બેઠા છે બે. વાહ. સામે આમ જો એટલે ખાઈ દે, ખાઈ કે તરત બેઠા. કેમેરામેન હસમુખભાઈ વાળા પોતાના કેમેરામાં કેદ કરશે. તૈયાર થઈ રહ્યો છે પ્રદ્યુમન ઝૂઓલોજીકલ પાર્કનો. તમે પણ મેં જેમ કીધું એમ કે તમારા પૂરા પરિવાર સાથે મિત્રો સાથે અહીંયા પિકનિક કરવા માટે આવી શકો છો. વીકેન્ડ હોય ત્યારે પણ આવી શકો છો, વેકેશનની અંદર પણ તમે આવી શકો છો. શિયાળ આવ્યા, શિયાળ, લોમડી, ઉત્તર આફ્રિકા, દક્ષિણ પૂર્વ યુરોપ, મધ્ય પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ એશિયા. લ્યો, પ્રાણી માંસાહારી પ્રાણી. નાના અને પાણી બધું ખાય. મોટ ફળ, આછી જાળીવાળું જંગલ તથા ગાંઠિયો વિસ્તાર. ગીચ વિસ્તારમાં રહેવા વાળું. કેમેરામેને કેદ કર્યું પોતાના મોબાઈલ કેમેરામાં. આમ ઉપર છે, જો ઉપર છે, સામે હા ઠીક. ઠેઠ ઉપર છે, દિવાલ ઉપર. 1 2 3 દેખાય. 3 દેખાય છે, કેમેરામાં દેખાય છે. આવે છે, આવે છે, કેમેરામાં આવે છે. સફર પ્રદ્યુમન ઝૂઓલોજીકલ પાર્કનો આપણો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે દોસ્તો. શીખવા જાય છે ને તો મગેરું રહી જાય છે અને બીજું ઓલા ભાઈ શું કીધું હતું? સિંહ વાઘ ને જ કીધું હતું બધું. સફેદ વાઘ. ઈમુ આવ્યું દોસ્તો. ઈમુ તો આપણે આ સકરબાગમાં હતું કા? ચક્રબાગમાં ઘણા છે, હા, 4 ને 5. સકરબાગમાં આટલા બધા નથી હોતા. ઓસ્ટ્રેલિયાનું છે અને આપણે પેટ ન્યૂઝીલેન્ડ. જેવડું આવે છે, પક્ષી, બે પગવાળું. 2 પગવાળું એટલે પક્ષી છે. પક્ષી આ દોસ્તો ઈમુ નામનું પક્ષી છે દોસ્તો. આ પાખું હશે ને મોટી મોટી. પાખું આમ એક કેમ આપણે ઓલું ઝૂંપડું બનાવીને ઉપર હા, કર્યું હોય. કુદરતની અદ્ભુત બધી લીલાઓ છે, કૃતિઓ છે કુદરતે બનાવેલી. પાખું છે કેવડી ખબર? હમ. 2 ઇંચ કેવડી ઉડી નહીં એક પણ. બહુ ઉડી ન શકતા હોય. દોડે છે પણ આમ અદ્ભુત દોડે છે બહુ. બધું રમે છે. જોઈ શકો છો વિડીયોના માધ્યમથી અત્યારે કે અંદર અત્યારે છે કિલોલ કરી રહ્યા છે ઈમુ. બહુ દોડે. કેમેરામેન પોતાના કેમેરામાં કેદ કરે બધું. વાઘ આપણે જોવાનો છે હવે. ઝરફ, મગર. મગર જોવાના છે. ના ના આગળ અહીંયા બોર્ડમાં નામ એરો બતા. એક આ બહુ સારી વાત છે કે દરેક જગ્યાએ બોર્ડ મારેલા છે, મેપ આપેલો છે તમારે કઈ દિશામાં જવાનું છે.
પ્રદ્યુમન ઝૂઓલોજીકલ પાર્ક બહુ વિશાળ 137 હેક્ટરની અંદર ફેલાયેલું છે અને 35,000થી વધારે વૃક્ષો દોસ્તો અહીંયા છે અંદર. વાત છે સફેદ છે, લીલો છે. વાંસ તમને અત્યારે નજરે ચડતા હશે. મોરનો અવાજ. વાહણા બનાવી હા, ઈ જ વાસ. ટોપલા ને સાબડી ને બધું બન્યું. તો છે એક રમણીય આહલાદક વાતાવરણ તમને લાગે અહીંયા. હસમુખભાઈ, મજા આવે છે ને? હો, વાંધો નહીં હો. સફેદ વાઘ તરફ આપણે અગ્રસર છીએ અત્યારે. આપણી સામે એક્ઝેક્ટ અત્યારે સફેદ વાઘ છે એ બેઠો છે. કેમેરામાં કેદ કરો તમારા. અરે સામે ખાઈ સીધો સામે. હસમુખભાઈ દેખાય છે કેમેરામાં? છે આપણે સીધું આપણાથી 25 ફૂટ દૂર માત્ર છે અહીંયાથી બેઠો છે સફેદ વાઘ. દોસ્તો, આપ અત્યારે વિડીયોના માધ્યમથી એને નિહાળી શકો છો. તો આ વાઘ માટે એક લાઈક કરી આપો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મોરબી સ્ટાર તમારા માટે જ આ બધી જે મહેનત છે એ કરી રહ્યું છે. તો મોરબી સ્ટારને તમારા સપોર્ટની જરૂર છે. તો તમે તમારો પૂરેપૂરો સપોર્ટ મોરબી સ્ટારને આપો દોસ્તો. ચલો આપણે આગળ વધીએ, કારણ કે આપણે હજી ઘણી બધી જગ્યાએ જવાનું છે. હજી તો આ પાર્ક આપણો ચાલુ જ છે. હસમુખભાઈ, મોરને એ તો જંગલમાં ખુલ્લો થતા. કેમેરામાં કેદ કરો તમારા. શું કાંટા મારે? હા, પૂરેલો નથી. હમ ઉડતા આવ્યા ને હમ વાતાવરણ ઠંડુ એટલે આવે. મોર જોઈ શકો છો આપ. એ શું ઝરખ. લકડખોદ કહેવાય ને. લાંબી ચાંચવાળું. ના પાણી જનાવર જ છે. સિંહની પાછું પાડી દે તો બારનું ટૂર હોય ને તો. હા, આ ઝરખ છે દોસ્તો. નામ ઝરખ. ભારત, દક્ષિણ પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકા ખોરાક મૃત જીવો જેવી પ્રાણીઓ છે. કુદરતી રીતે શિકારીથી મરેલ શિકારે મારેલા હમ. પ્રાણી હોય ને. માંસ, હાડકા, ઝરખ. હા, ટૂંકમાં અન્ય લોકોનો શિકાર કરેલો જે શિકાર હોય એ ખાય છે, એ પોતે નથી કરતો. હા. એવું થયું ને? હા. પોતાનું એનું ટોરું હોય ને તો હમ. સિંહ પણ એની બી જાય. હમ એનું ટોરું આપવું ને તો. ઝરખ છે દોસ્તો. આ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. મગર. હસમુખ બંધ છે ને? તો દોસ્તો આ મગર આવ્યા છે. મગર પોજરાની રેલિંગ કૂદીને અંદર દાખલ થવું નહીં. ના, એ તો એવો ધંધો નો જ કરાય ને. હા? પાંજરાની રેલિંગ કૂદીને અંદર દાખલ થવું નહીં કહું છું, એવો ધંધો તો નો જ કરાય ને. મગર 1, 2 ને 3. 3 મગર છે. હસમુખભાઈ, તમારા કેમેરામાં કેદ કરો. પાતળા મોટા વાળી મગર હોય ને. હા, પાણી હશે ને? વચ્ચે નાનું એવું પાણીનું ઓલું બનાવ્યું. તલાવ કુંડ બનાવ્યું. જેવું. હમ અને આજુબાજુ પાછળની સાઈડ જાય ને હમ. એ આમ ડુંગર જેવું છે. બરોબર છે. ચડી ના શકે. હમ અને આગળ આપણે વંડી, પછી આ ઝાડવા વાયા છે ને પછી આપણે હમ બરોબર. સિંહની ગર્જના તમારા સુધી પહોંચતી હશે કદાચ અત્યારે. સિંહ ગર્જના કરી રહ્યો છે. આ મગર છે દોસ્તો, આપણે જોઈએ અત્યારે. મગર જ છે. કેમેરામેન પોતાના કેમેરામાં કેદ કરે. મોટી માછલીઓ પણ. પક્ષીઓ વધારે ખાય ઉપર બેહે ને એટલે પકડી પકડી લે. ખાણેલું રાખે. હમ.
ભારતનો એટલો આપણે એમ તો આવો મોટા 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 ખુલ્લા રાખીને જ બેઠા છે અત્યારે બંધ. હે એના તો પણ રોજનું હોય ને. ખવડાવવા જતા હશે ને. હારે હાથી કઈ હશે તો ખરું ને રક્ષણ માટે. ના કઈ નથી હાથમાં એક ઓલું વાળ હોય ને પાણી ખોલવાનું હા, ઈ દંડો બસ આ શું આવ્યું? આમાં મગર જ છે દોસ્તો આમાં પણ અહીંયા મગર જ છે. જેવું માછલી માછલી મચ્છી ખાય છે મચ્છી. મચ્છી નાખીએ છે ને આના મોઢા છે કેવા ખબર હમ આંગળી બેલું હમ આવો હમ આવો આવો હમ આંગળી જેવો હમ પતલા દોસ્તો કેમેરામેન હસમુખભાઈ વાળા પોતાના કેમેરામાં અત્યારે મગરને કેદ કરે. ચાંચ જેવા મોટા અહીંયાના જે બધા કર્મચારીઓ હોય એની અત્યારે ખેવના પાણી બદલાવે છે. જોઈ શકો છો વિડીયોના માધ્યમથી આપ મચ્છીનો ખોરાક છે એ અંદર નાખી રહ્યા છે. સિંહ ગરજી રહ્યો છે. શું આવ્યું હવે આપણે રિટર્ન અહીંયા રિટર્ન માકડું કેવું છે યોગેશભાઈ? ઝાડ ઉપર ચડીને બેઠું છે દોસ્તો. વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો. આગળ વધીએ. શું છે? માકડું જ છે. બોનેટ માકડાને જોવા મળે છે. હિંચકા બહુ ત્યાં સુધી હિંચકા ખાતા હોય એવું લાગે. હે આ મકડો બોનેટ માકડો લાગે. બંદર કહેવાય બોને હિંચકા ખાવાના શોખીન હોય. અંદર પાટલીઓ વાળા બધે. આવા આપણે સુકાઈ જોવા મળતા શું આવ્યું? ભારતીય વરુ દેખાય છે. પાણી પીવે પાણી પીવે છે હસમુખભાઈ. ખરો ખરો ખેદ કરો પાણી પીતું વરુ. દોડે વોકિંગ કરે દોસ્તો આ ભારતીય વરુ છે. હમણાં અહીંયા આવશે જોઈને લીટો છે ને લીટા ઉપર જ આવે છે. વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો કે આ ભારતીય વરુ છે. કેટલા છે બે દોસ્તો? 2 છે અંદર. એમના રસ્તા પર દોડાય કરે. આ સાહેબ ઈ જે અહીંનો રસ્તો છે ને હા હા ઈ ચેડી પર દોડ જ કરે બીજી જગ્યા ના પહોંચે. કેમેરામેન હસમુખભાઈ વાળા પોતાના કેમેરામાં આ ભારતીય વરુને કેદ કરે અને તમારા બધા સુધી પહોંચાડે. દોડે દોડે દોડતા જોઈ. લંગુર લંગુર વાંદરો લંગુર હનુમાન વાંદરો હનુમાન દોસ્તો વિડીયોના માધ્યમથી દક્ષિણ એશિયાના આપ જોઈ શકો છો કે અહીંયા લંગુર વાંદરા હનુમાન વાંદરા જોવા મળે છે. ઊંચી બનાવી છે ઠેકી ના. પ્રજ્ઞાચક્ષુ છીએ અમે નથી જોઈ શકતા પણ તમારા માટે અને મોટા કાળા આ બધું અમે શૂટ કરીએ છીએ. અત્યારે કાળા મોટા 20 ફૂટ ઊંચી જારી બનાવેલી છે. કાળા મોટા કાળા મોઢાવાળા
આ વાંદરા છે હસમુખભાઈ આવ્યા હતા. હસમુખભાઈ. બ્લેક મોઢાવાળા આ લંગૂર વાંદરા. અત્યારે તમે મોરબી સ્ટારની યુટ્યુબ ચેનલ ઉપર જોઈ રહ્યા છો દોસ્તો. અમને પૂરેપૂરો સપોર્ટ આપો. અમારી મોરબી સ્ટાર ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને અમારા વિડીયોને શેર કરો. આ રસ્તો ન જવાનું તો કોઈ આંકો ભરી જાય. જોજો હો. ટિકિટ લાગે ટિકિટ છે? વાંધો નહીં, ભલે ને લઈ લઈ. 20 રૂપિયા તમારે. હા, આપણી પાસે હતી એવી માછલી ઘરમાં ઘરે. નાની નાની ગોલ્ડન ફિશ છે જો અહીંયા. ગોલ્ડન ફિશ આપણા ઘરે હતી, આપણે રાખી હતી ને. એલિગેન્ટર. બરાબર. ઓક્સકાર. દોસ્તો અત્યારે માછલી ઘરની આખી તમને જે છે એ મોરબી સ્ટારની ટીમ વિઝિટ કરાવી રહી છે. આ પ્રદ્યુમન ઝૂલોજિકલ પાર્કની અંદર માછલી ઘર આવેલું છે, જેની ટિકિટ 5 રૂપિયા રાખવામાં આવી છે. તમે અહીંયા અંદર આવી માછલીની જે બધી પ્રજાતિઓ છે એ જોઈ શકો છો. આફ્રિકન સિસિડન. આફ્રિકન સિસિડન આવી 6 થી 7 ફૂટ લંબાઈ. ઓહો, 6 થી 7 ફૂટ લાંબી છે દોસ્તો. 6 થી 7 ઇંચની. 6 વર્ષ ઇંચની 6 વર્ષ જીવે. ફૂટમાં તો ઘણો ફેર પડી જાય જગદીશભાઈ. 1 થી 2 ઇંચ. હા, 6 વર્ષ. ન્યુટેડા આ 6 વર્ષ જીવે દોસ્તો. ગોલ્ડન ગોરામી. ગોલ્ડન ગોરામી 4 ઇંચ. 3 થી 4 ઇંચની 5 વર્ષ જીવે દોસ્તો આ માછલી. ગ્રીન ટેરર 7 થી 8 ઇંચ. આ 7 થી 8 ઇંચની માછલી છે ગ્રીન ટેરર, અને 12 વર્ષની એની આવરદા હોય છે દોસ્તો. આયુષ્ય એનું 12 વર્ષ હોય છે. હા, આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. અમારા કેમેરામેન હસમુખભાઈ વાળા તમારા માટે આ બધું વિડીયો શૂટિંગ કરી રહ્યા છે અત્યારે. આ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર તમે બધું નિહાળી રહ્યા છો દોસ્તો. અમે ભલે અંધ છીએ પણ તમને બધાને દુનિયા દેખાડી છે દોસ્તો. ફ્લાવર ફોન. કલાવર ફ્લાવર ફ્લાવર 8 ફ્રોન. 8 થી 12 ઇંચની 8 થી 12 વર્ષની આવરદા. ના, 8 થી 12 ઇંચ લાંબી. 8 થી 12 ઇંચ લાંબી. અને 8 વર્ષ જીવે. 8 વર્ષની આવરદા એની. અને મલેશિયામાં જોવા મળે. મલેશિયામાં જોવા મળે છે દોસ્તો. આ તો અમે ભલે દુનિયા નથી જોઈ શકતા પણ દોસ્તો તમને દુનિયા બતાવી છીએ અમે. તો અમે તમારા પાસે સપોર્ટ માંગીએ છીએ. અમારી મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક આપો અને બને તેટલો શેર કરો દોસ્તો. કેવી? વેડો ડેટા. વિન્ડો ટેક્ટા 1 થી 2 ઇંચ. 1 થી 2 ઇંચ લંબાઈ છે દોસ્તો. 5 વર્ષ જીવે. 5 વર્ષની આવરદા છે. સાઉથ આફ્રિકામાં. સાઉથ અમેરિકામાં જોવા મળે છે. મોનો એન્જલ મોનો એન્જલ 6 ઇંચ. 6 ઇંચ લંબાઈ છે એની. 6 વર્ષની આવરદા છે દોસ્તો. કેમેરામેન હસમુખભાઈ વાળા પોતાના કેમેરામાં આ કેદ કરે. પૂર્વ આફ્રિકામાં જોવા મળે છે દોસ્તો. આ ફિશ ઘરની મુલાકાત અત્યારે તમને આખી કરાવી છીએ અમે. મોસ્ટર મોસ્ટર છે 6 થી 8. 8 ઇંચની લંબાઈ 6 થી 8. અને આવરદા આવડતા 15 વર્ષની આવરદા છે દોસ્તો. 20 થી 25 વર્ષ જીવે. 20. અને 2 પ્રકારની હા. અલગ અલગ. 2 પ્રકારની અલગ અલગ છે. એમાં 15 થી 25 વર્ષ સુધીની એની આવરદા હોય છે. કેવી? ગોપી ફિશ નાની 1 થી 2 ઇંચ. 1 થી 2 ઇંચની છે. ઓકે, સાવ નાની નાની.
4 વર્ષની આવરદા છે. સેન્ટ્રલ અમેરિકામાં જોવા મળે છે. કેવી? ઓરેન્જ ગોલ્ડ ઓરેન્જ ગોલ્ડ 7 ઇંચની 10 થી 15 વર્ષ અને 10 થી 15 વર્ષની એની આવરદા હોય છે અને શ્રીલંકામાં જોવા મળે છે. દોસ્તો બધી મહેનત તમારા માટે કરી રહ્યા છીએ. મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ આપના માટે આ સ્પેશિયલ જે વ્લોગ છે એ બનાવી રહી છે અને આપને ઝૂલોજિકલ પ્રદ્યુમન પાર્કની અંદર આવેલું જે ફિશ ઘર છે એની મુલાકાત અત્યારે કરાવી રહી છે. મોરિયલ કેટલી ઇંચ? 1 થી 2 ઇંચની છે. 4 વર્ષની આવરદા છે એની દોસ્તો. એન્જલ 4 થી 6 ઇંચની આવે છે. 10 વર્ષની આવરદા છે એની દોસ્તો. ડિસ્કસ તો દોસ્તો તમે ચોક્કસ ડિસ્કસ કરજો અમારી આ યુટ્યુબ ચેનલ વિશે કે તમને કેવી લાગે છે. ને ડિસ્કસ નામની ફિશ પણ અહીંયા તમને અત્યારે નજરે ચડે છે. 5 થી 6 ઇંચ એની લંબાઈ છે. સાઉથ અમેરિકામાં જોવા મળે છે ને 10 વર્ષની એની આવરદા છે. તો ફિશ ઘરનો સ્પેશિયલ આખો બ્લોગ તમારા માટે તૈયાર કર્યો દોસ્તો. અરોવાના 24 થી 36 સેન્ટીમીટર 24 થી 36 સેન્ટીમીટરની છે નહીં અંદર છે નથી એ ખાલી છે. ઝૂલોજિકલ પાર્કની અંદર જે ફિશ ઘર આવેલું છે એની મુલાકાત અત્યારે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ તમને કરાવી રહી છે અત્યારે. ગોરામી કેવી? રેડ આંખ જાયટન ગોરામી દોસ્તો જોઈ શકો છો આ કેટલા ઇંચની છે? 18 થી 26 ઇંચની એટલે 2 ફૂટ ઉપરની અને 8 વર્ષની એની આવરદા છે. મલેશિયામાં જોવા મળે છે દોસ્તો. મોટામાં મોટી ફિશ અત્યારે આપણે આ જોવા મળી છે અહીંયા 2 ફૂટ ઉપરની. ચેનલને સબસ્ક્રાઈબ કરશો અમારી. કુકડા તમારા કેમેરામાં કેદ કરો અને આપણા બધા યુટ્યુબના જે શ્રોતાઓ છે, આપણી યુટ્યુબ ફેમિલી છે, એને પ્રદ્યુમન ઝૂલોજિકલ પાર્કની અંદર આપણે ઘણી બધી જે પ્રાણીઓની પ્રજાતિઓ છે બતાવી છે. એમાંનું આ એક જંગલી કુકડા લાલ કલરના મોર પણ તમને નજરે ચડતા હશે અંદર. અહીંયા સફેદ મોર છે દોસ્તો. કેમેરામાં કેદ કરો હસમુખભાઈ. આવી ગયું ને? રેડી. આપ જોઈ શકો છો કેમેરામેન હસમુખભાઈ વાળા ફોકસ કરશે. આખો વ્હાઈટ મોર છે દોસ્તો. હસમુખભાઈ કેપ્ચર કરો કેમેરામાં. તોય બેઠો અંદર મોર બેઠા ને સફાઈ કરે. બેઠો છે તો હે મોર ને હા એક બેઠો છે ને એક રનિંગ કરે. વાહ ઉડતા નથી. હારો ન કહેવાય. માણસ જોઈ ઉપર જાડી છે. ઉપર જારી આખું પેક. બરાબર પેક છે. 20 ફૂટ ઊંચું જારી. પતરા નાખ્યા છે 2 બરાબર. ખુલ્લામાં નથી એમ ને? અંદર બધું એનું જે જોઈએ ને ઉડવાનું ડારા બેસવાના એવા બધું બનાવેલું. ડુપ્લિકેટ ઝાડું ઊભું કરેલા છે. સાચા 3-4 ઝાડવા છે. બરાબર. તો દોસ્તો સરસ મજાનું અંદર એને જે વાતાવરણ જોઈએ એ અંદર ઊભું કરવામાં આવ્યું છે. સફેદ મોર આપ જોઈ શકો છો. મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર આપ આ તમામ વિડીયો બધા છે પ્રદ્યુમન ઝૂલોજિકલ પાર્કના નિહાળી શકશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમને સપોર્ટ કરો, વિડીયોને લાઈક આપો અને બને તેટલા શેર કરો. લીલી પાંખવાળા પોપટ છે. મકાઉ. હસમુખભાઈ કરો કેદ કેમેરામાં. મકાઉ પોપટ લીલી પાંખવાળા છે. મકાઈ જ ખાય. હા જોઈ શકો છો વિડીયોના માધ્યમથી દોસ્તો આપ. મકાઈના દાણા જ ખાઈ શકતા. 30 થી 60 વર્ષની એની આવરદા છે દોસ્તો. હા 99 સેન્ટીમીટર હશે. 10 થી 15 1.5 કિલોનો વજન હોય છે દોસ્તો એનો. 66 સેન્ટીમીટરથી 99 સેન્ટીમીટર સુધીની લંબાઈ હોય છે એની. લેડી મસ્ત પીઝન્ટ લેડી દોસ્તો આ પીઝન્ટ છે.
પોપટ જેવી ગાય. આપ જોઈ શકો છો પોપટની એક અન્ય પ્રજાતિ છે. વિડીયોના માધ્યમથી આપને બતાવીએ છીએ. કેમેરામેન હસમુખભાઈ વાળા પોતાના કેમેરામાં કેદ કરે. 10 થી 15 વર્ષ 10 થી 15 વર્ષની આની આવરદા છે દોસ્તો. પૂંછડીની લંબાઈ 100 થી 120 સેમી 100 થી 120 સેન્ટીમીટરની પૂંછડીની લંબાઈ છે એની. અને 1 કિલો ને તો 200 ગ્રામ જેવો વજન. 1 કિલો ને 200 ગ્રામનો વજન હોય છે. કેમથી ગોલ્ડન ઇજનેટ બચ્ચા. આ બોર્ડ જ લઈ લેવાનો હાથમાં કે એટલે એની જાત તક ખબર પડી જાય. ગોલ્ડન ફિજન્ટ. ગોલ્ડન ફિઝન્ટના બચ્ચા. બચ્ચા ઈ નામમાં જ છે. ખેતર હોય ને સાહેબ એવા રંગના છે. ખેતર જેવા વજન એવું આમાં નથી. ગોળ પોપટ. ગોળ પોપટ. હા. દોસ્તો ગોળ પોપટ અત્યારે વિડીયોના માધ્યમથી આપ જોઈ રહ્યા છો. ભારત, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશમાં જોવા મળે છે. ભારત, ભૂતાન, નેપાળ, બાંગ્લાદેશ, ચાઇના, ઇન્ડો એશિયાની અંદર આ પ્રજાતિ જોવા મળે છે. ઊંધા હાલે. આફ્રિકન ગ્રે પેરેટ. આફ્રિકન બધા પોપટ જ છે દોસ્તો. પોપટની પ્રજાતિઓ બધી તમને અત્યારે અહીંયા જોવા મળે છે. પેરેટ. આ બધી અલગ અલગ પોપટની પ્રજાતિઓ છે. આપણા ભારતનો પોપટ લીલો. સુરો. હા, આપણો સુરો. મોરબીનો. આ દરેક ઝાડ ઉપર દેખાય. હા, દરેક ઝાડ ઉપર દેખાય. બિચારા આવી ગયા પિંજરામાં. પહાડી પોપટ. લીલા કલરના છે. આપણે હોય ને એવા. હા, થોડીક આમ ડોકો અને સાંસુ મોટી. પહાડી પોપટ દોસ્તો આપને નજરે ચડે છે અત્યારે. એમાં લાલ લાલ ચાંદડી ઘણી પ્રજાતિ છે પોપટની. લવબર્ડ. લવ બર્ડ્સ આવ્યા દોસ્તો. અહીંયા પોપટ. લવ બર્ડ્સ પ્રેમી પંખીડા. બધી જોડી જ બેઠી. જોડીમાં જ હોય એટલે જેનું નામ લવ બર્ડ્સ છે. ઝેબ્રા. ઝેબ્રા. આવડી જોઈ. જાવા ચકલી. ઝેબ્રા પ્રેમ. નાની મોટે. હે નાની આપણી મુઠ્ઠી થાય ને એમથી કરતા નાની. ચકલી આવે ટાઈપ. ઉલકુ લઈ લો. પ્રજાતિની છે. હસમુખભાઈ જો કેમેરામાં કેદ કરો. હરી. હવે એ સાઈડ જઈએ છે. વોકિંગ એવી રીતે તરફ બગલા છે પોતાના મોટી ચાંચુવાળા. ગુલાબી કુકડું બોલ્યું. ગુલાબી પેણ. ગુલાબી પેન. દોસ્તો ગુલાબી પેન. સફેદ કાકડ. સફેદ કાકણ. સફેદ કાકણ. ગુલાબી પેન. સફેદ કાકડ. નાનો જળ કાકડો. જળ કાગડો. નાનો. દોસ્તો નાનો જળ કાગડો. કોથળી આવે ને ડોકમાં કોથળી. હા એવા બગડા છે. ચમચો બગલો. ચમચો બગલો. ચમચો. એની ચાંચ ચમચા ચમચી જેવી. જેવી. દોસ્તો ચમચા જેવી ચાંચ છે એની એટલે ચમચો બગલો કહેવામાં આવે છે. નકટો બગલો. નકટો બગલો. બતક. હા બતક. બતક છે બતક. નકટું બતક. નકટી બતક છે.
એની ચાંચ નકટાની આમ અંગૂઠા જેવી સાવ નાની બતા ઓલા છે આ મોટા ઉડે છે બગલા લાલ જંગલી કુકડો લાલ જંગલી કુકડો નકટો બગલો બતક નકતો બતક અંદર જવાનું હશે પણ તમે જાવડે છો બંધ લીધા આપણે જે આવી ગયા હા હા પાંજરા અલગ એવો છે આપણે ઓલા પણ હતા ઈ અલગ છે પેલા નો જોઈએ આપણે સૌથી પેલા આપણે આવ્યા હતા ત્યારે આ નામ ઈ લખ્યા છે દોસ્તો આ લાલ જંગલી કુકડા છે વિડીયોના માધ્યમથી આપ યુટ્યુબ સ્ટાર મોરબી ચેનલ ઉપર અત્યારે ઝૂલોજિકલ પ્રદ્યુમન પાર્કની મુલાકાત જોઈ રહ્યા છો આમાં કઈ નથી રિંગ નેક રિંગ ને છે રિંગનેક ઈ બધા ઓલા પણ છે ઈ કુકડા. આયા છે બરોબર બધી જાત અલગ 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 પ્રજાતિઓ બધી બરાબર સિલ્વર પીજીને કહેવાય મોટામાં મોટું પક્ષી હોય શામુર્ગો મોટામાં મોટું પક્ષી દોસ્તો શામુર્ગ આવે છે આખું આવી જાય જોઈ લ્યો આખું કેમેરામાં કેદ કરી લ્યો હસમુખભાઈ Incoming call from Siddharth.